વન્ડરફુલ એસઆરએ ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું નિર્જલા એકાદશી 2025માં ક્યારે છે। 5 જૂન કે 6 જૂન પૂજા મુહૂર્ત। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્ય ફળ આપનારું ગણાય છે। એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે। બધી જ એકાદશીમાં નિર્જલા એકાદશીનું વ્રત સૌથી કઠિન અને પુણ્યદાયી મનાય છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હજારો ભક્તો દર મહિનાની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં આવનારી બંને એકાદશીનો ઉપવાસ કરે છે। આ રીતે આખા વર્ષમાં લગભગ કુલ 24 એકાદશી આવે છે। આ બધી જ એકાદશીમાં સૌથી કઠિન એવી નિર્જળા એકાદશી છે। આ એકાદશી દરમિયાન ફક્ત અન્ન જ નહીં પરંતુ પાણીનું સેવન કરવું પણ વર્જ્ય છે, એટલે કે પાણી પણ પી શકાતું નથી। આથી જ આ એકાદશીનું નામ નિર્જલા એટલે કે જળ વગરની એકાદશી કહેવામાં આવે છે। નિર્જળા એકાદશી જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે। નિર્જળા એકાદશીને જ ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે। જે ભક્તો વર્ષભરની બધી એકાદશીઓનું વ્રત રાખી શકતા નથી તે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત રાખીને બધી એકાદશીનું ફળ મેળવી શકે છે। આ વ્રત ભીમસેનના પ્રસંગ સાથે જોડાયેલ છે। ભીમ ભૂખ્યા રહી શકતા ન હતા, આથી ભગવાન વ્યાસે તેમને કહ્યું હતું કે નિર્જળા એકાદશી રહેવાથી બધી એકાદશી વ્રત જેટલું જ ફળ મળે છે। તેથી ભીમ માત્ર આ એક જ એકાદશીનું વ્રત કરતા હોવાથી તેને ભીમ એકાદશી અથવા તો ભીમ અગિયારસ પણ કહેવાય છે। નિર્જળા એકાદશી 2025માં 6 જૂન શુક્રવારના બપોરના 2 કલાકને 15 મિનિટે શરૂ થશે અને 7 જૂન સવારના 4 કલાકને 47 મિનિટે પૂર્ણ થશે। તેથી આ વર્ષે નિર્જળા એકાદશી વ્રત 6 જૂન શુક્રવારના રોજ ઉજવવામાં આવશે। ગૃહસ્થો અને ઉપવાસી જન 6 જૂને વ્રત રાખશે તેમજ 7 જૂન શનિવારના રોજ પારણા કરશે, જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ 7 જૂન શનિવારના રોજ ઉપવાસ કરશે અને 8મી જૂન રવિવારના રોજ એકાદશીના પારણા કરશે। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આભાર।